જમીનજન્ય રોગો એટલે જમીનમાંથી ઉદ્ભવ થતા રોગ છે ને, કોઈ પણ વસ્તુની સાચી ઓળખ બહુ જરૂરી છે. જે જમીનમાં ફાયદાકારક બેક્ટેરિયા Exactly. એને પણ કેમિકલ બહુ મોટું નુકસાન કરે છે. કે સૂક્ષ્મ જીવાણુઓની પ્રોપર્ટી જે છે તે જમીનની અંદર નહિવત થતી જાય છે. કે જાણકારી કે માહિતી ના હોવાના લીધે ઘણા ખોટા કેમિકલ્સ કે ઘણી ખોટી દવાઓ છે જે ઉપયોગ ખેતરમાં થઈ રહ્યો છે. પણ એ પ્રશ્ન ઉદ્ભવે છે શાના લીધે, તેની ઉપર જો ધ્યાન આપીએ ને તો આપણી અડધી સમસ્યા ત્યાં સોલ્વ થઈ જાય. જેમ કે ડુંગળીમાં જોવા જઈએ તો થ્રિપ્સનો બહુ મોટો પ્રશ્ન રહેતો હોય છે. તમે માવજતને એવી રીતના કરો કે જેથી કરીને છોડને કોઈ પણ જાતનો તણાવ ના આવે. ના, થ્રિપ્સ તો હોય બાજુના ખેતરમાં, તો દવાના પંપ પોતાના ખેતરમાં ચાલુ કરી દીધો. એક છંટકાવ, બે છંટકાવ, ત્રણ છંટકાવ, સ્પ્રેનો છંટકાવ છોડને કઈ હદ સુધી તણાવ લઈ આવતો હોય ને એ વાતની ગંભીરતાને સમજવી ખેડૂત મિત્રો ઘણી જરૂરી હોય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ કાપડી આ રીએગ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. હવે વાત કરી કે અત્યારે અમે આ વિડીયો લઈ અને તમારા સુધી શું કામ આવ્યા છીએ, તો તમે અમને ક્યાંક ને ક્યાંક ઓળખતા હશો, ક્યાંક તમે અમને સોશિયલ મીડિયામાં જોયા હશે, ફેસબુકમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, અથવા તો અમારી ફિલ્ડ ટીમ સાથે તમે મતલબ ખેતર ઉપર મળ્યા હશો, અને ક્યાંય નહીં તો છેલ્લે તમે અમને હમણાં જે એગ્રી એશિયા હતો ત્યાં પણ કદાચ તમે અમને મળ્યા હશો. હવે તમને એમ થશે કે ભાઈ આ વિડીયો અત્યારે જે ઉતારી રહ્યા છો એનો શું પર્પઝ છે, એનો શું હેતુ છે. તો સૌથી મોટી વસ્તુ ખેડૂત મિત્રો એવી છે કે અમે જે અમારો મેઇન હેતુ છે એ કંઈક એવો છે કે લોકો સુધી, ખેડૂતો સુધી સાચી સચોટ માહિતી, જેને આપણે એક કહીએ ને કે સાચું વિજ્ઞાન છે, એ ખેડૂતો સુધી સરળ ભાષામાં પહોંચે અને એ વિજ્ઞાનમાંથી, એ માહિતીમાંથી ખેડૂત કંઈક શીખી પોતાના ખેતરમાં કંઈક અમલવારી કરીને કંઈક સારા પરિણામ મેળવે. આ અમારો મોટો ઉદ્દેશ્ય છે, જેના માટે અમે ક્રિએટિવ પોસ્ટ, બ્રોશર, બેનર, શોર્ટ વિડીયોઝ, લોંગ વિડીયોઝ, પોડકાસ્ટ, નોલેજ સિરીઝ, આવું ઘણું બધું ચાલુ કરીએ છીએ. યુટ્યુબ લાઈવ પણ અમે કરીએ છીએ. પણ આજે અમે એક એવો પ્રયાસ કરીએ છીએ કે પોડકાસ્ટના માધ્યમથી કંઈક એક વિષયને લઈને તમારા સુધી એક સાચી માહિતી અમે પહોંચાડવા જઈએ છીએ. તો ફરીથી આ વિડીયોની અંદર, આ નોલેજ સિરીઝના પોડકાસ્ટની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં અમે પ્રસ્તુત છીએ, હું ધવલ કાપડી તરીકે, અને આપણી સાથે સિનિયર એગ્રોનોમિસ્ટ હિરેન્દ્ર સાહેબ રાવત પણ છે. રાવત સાહેબ વિશે હું તમને થોડીક માહિતી આપું તો રાવત સાહેબ અભ્યાસે MSc પેથોલોજીસ્ટ છે અને એમનો અનુભવ ફિલ્ડની અંદર લગભગ 10-12 વર્ષથી પણ કદાચ વધારે વર્ષનો છે, કે જેઓ ખેડૂતો સાથે નવા નવા રોગો, નવી નવી જીવાતો કે જે ખેડૂતોને બહુ હેરાન કરે છે, પરેશાન કરે છે, તો એમાંથી કઈ રીતના સાચી માહિતી મેળવી અને એ પરિસ્થિતિમાં ટકી રહી અને એનું સોલ્યુશન મેળવી શકાય. તો આજનો જે આપણો વિષય છે એ વિષય છે ડુંગળી. કે ભાઈ આ વર્ષે ખેડૂતો ઘણા મોટા પાયે ડુંગળીનું વાવેતર કરવાના છે અને લગભગ ઘણા વર્ષોથી અમે જેમ ખેડૂતો સાથે જોડાયેલા છીએ તો આમાં ઘણા પ્રશ્નો આવતા હોય છે. ખેડૂતો મિત્રોને જમીનજન્ય ડુંગળીમાં એટલા પ્રશ્નો હોય છે, સુકારાના હોય છે, બાફિયાના હોય છે, જલેબીના હોય છે, વાયરસના હોય છે, ચૂસિયા જીવાતના હોય છે, વધુ ઉત્પાદન નથી મળતું, સારી ગુણવત્તા નથી મળતી. તો આ બધી જે સમસ્યાઓ છે એની પાછળના કારણો શું છે અને એને કઈ રીતના સમજી અને સાચી રીતે એનું સોલ્યુશન, એની એક પ્રકારની ટ્રીટમેન્ટ કરીને એમાંથી બેસ્ટ આઉટપુટ એટલે સારું ઉત્પાદન, સારી ગુણવત્તા આપણે મેળવી શકીએ. તો આ તમામ પ્રકારની માહિતી છે એ આજની પોડકાસ્ટમાં આપણે જાણવાના છીએ. તો છેક સુધી તમે આ પોડકાસ્ટમાં બન્યા રહેજો. તમારા જે પણ પ્રશ્ન હોય તમે કમેન્ટ સેક્શનમાં પણ પૂછજો, નહીંતર નીચે એક અમારી હેલ્પલાઇન નંબર છે એમાં પણ તમે ફોન કરીને તમારા પ્રશ્નોને જણાવી શકશો. અને છેલ્લી વસ્તુ એ કે અમને આવી માહિતી તમારા સુધી પહોંચતી કરતા જ રહીએ એવો એક ઉત્સાહ, એવી પ્રેરણા મળે, એ હેતુથી તમે આ ચેનલને અત્યારે જ એક સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ બટન છે દબાવી અને નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી કરીને આવા જ નોલેજવાળા વિડીયો, આવા જ માહિતીસભર વિડીયો તમારા સુધી કાયમીના ધોરણે પહોંચતા રહીએ અને અમે કંઈક રીતે તમને મદદરૂપ થઈએ અને જેનું અમને કંઈક શું કહે કે પ્રેરણા, કે ઉત્સાહ, કે પ્રોત્સાહન મળતું રહે. તો સાહેબ તમે પહેલાં તો તમારું આ પોડકાસ્ટ સિરીઝમાં ખૂબ જ હાર્દિક સ્વાગત છે. આભાર ધવલભાઈ. અને ખેડૂતો તમને લાઈવ સેશન્સથી ઓળખતા થયા છે અને તમને એક એવી ઓળખાણ તમારી ઊભી થઈ રહી છે એનો તમને
અનુભવ હમણાં એગ્રી એશિયા કૃષિ મેળો હતો એમાં પણ થયો હશે, બરાબર છે. પણ આજનો આપણો મુદ્દો એવો છે કે ભાઈ ડુંગળીના પાકની જે મોટી મોટી સમસ્યાઓ છે, તો એમાં મારા પાસે અમુક પ્રશ્નો છે. જે પ્રશ્નો હું તમને પૂછીશ અને એના વિશે તમે ખેડૂત મિત્રોને જણાવો કે ભાઈ આ પ્રશ્નનું નિરાકરણ આવી રીતના લઈ શકાય છે. કારણ કે સૌથી મોટા પ્રશ્નો અત્યારે ખેડૂત મિત્રોને એવા છે કે જાણકારી કે માહિતી ના હોવાના લીધે ઘણા ખોટા કેમિકલ્સ કે ઘણી ખોટી દવાઓ છે જે ઉપયોગ ખેતરમાં થઈ રહ્યો છે, અને તેનું નુકસાન ફક્ત ને ફક્ત પૈસાના સ્વરૂપમાં નથી, પણ એ જમીન પણ બગાડે છે, પર્યાવરણ પણ બગાડે છે, સ્વાસ્થ્ય પણ બગાડે છે, અને સૌથી મોટું કે ખેડૂતને અંતે નિરાશ કરે. તો આ બધી વસ્તુ, આ બધી જે સમસ્યાઓ છે એમાંથી આપણો ખેડૂત બહાર નીકળે અને સાચી માહિતી સાચું માર્ગદર્શન મેળવીને કંઈક સારી ખેતી કરી શકે, તેના માટે હા. તો સાહેબ, પહેલી માહિતી તમે એવી આપો કે મતલબ એવું કહેવા માંગીશ કે ભાઈ ખેડૂતો બિયારણની પસંદગી તો પોતપોતાના અનુભવથી કે પોતપોતાના વિસ્તાર મુજબ જે સારી વેરાયટીઓ એ કરી લેતા હોય છે, અને ઘણા લોકો ડાયરેક્ટ છાંટણી કરતા હોય છે, ઘણા લોકો છે એ રોપ ધરુવાળ્યું કરતા હોય છે, ઘણા લોકો છે ઘણા વિસ્તારમાં કાંજી પણ ટ્રાન્સપ્લાન્ટ કરી અને ઉગાડે છે. એટલે એ માહિતી ખેડૂત પાસે બહુ સારી રીતના છે એમાં એનો અનુભવ કદાચ આપણા કરતાં પણ આપણે સારો કહી શકીએ પણ જે પ્રશ્નો છે ને એ વાવેતર પછી ચાલુ થાય, અને એમાં સૌથી મોટા પ્રશ્નો જો ચાલુ થતા હોય તો એ છે જમીનજન્ય રોગો. આમાં હું કઈ પ્રકાશ પાડું એનાથી વિશેષ તમે જણાવો કે ડુંગળીના પાકમાં ઘણા બધા તકલીફો છે, તો એ શું છે, એની ઓળખ કઈ રીતના કરવી અને એનું સાચું નિયંત્રણ શું છે. થેન્ક યુ ધવલભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હિરેન્દ્ર રાવત, સિનિયર એગ્રોનોમિસ્ટ રીએગ્રીની ટીમથી. 12 વર્ષની એક સફર જ્યારે ખેડી છે, 12 કરતાં પણ વધારે વર્ષની સફર, ત્યારે એક જ વસ્તુ હું દર વખતે કહેતો હોઉં છું, તેમ કહીએ છીએ કે આપણે સોલ્યુશન પર વધારે ધ્યાન આપીએ છીએ કે કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ ઉપર. પણ એ પ્રશ્ન ઉદ્ભવે છે શાના લીધે, તેની ઉપર જો ધ્યાન આપીએ ને તો આપણી અડધી સમસ્યા ત્યાં જ સોલ્વ થઈ જાય છે. જેમ આપણે ડુંગળીના પાકની અંદર વાત કરીએ કે જમીનજન્ય રોગોનું સમસ્યા, હા, સૌથી મોટું પ્રમાણ જમીનજન્ય હોય છે. તો અડધી વસ્તુ આપણને ત્યાંથી જ ખ્યાલ આવી જાય કે જમીનજન્ય રોગો એટલે જમીનમાંથી ઉદ્ભવ થતા રોગ. બરાબર છે. અને ઘણા આપણી એક નોલેજ સિરીઝ તો ચાલે જ છે અત્યારે યુટ્યુબ પર, કે જેની અંદર આપણે તબક્કાવાર બધી માહિતીઓ આપતા જોઈએ છે. એટલે કોઈ વિસ્તૃત માહિતી જોઈતી હોય તો એ ત્યાંથી પણ ગઈને જોઈ શકે છે. બરાબર. તો ડુંગળીની અંદર જમીનજન્ય સમસ્યા સૌથી વધારે હેરાન કરે છે, કારણ કે આપણે જે પ્રોડક્શન લઈએ છીએ તે જમીનની અંદર જ હોય છે. આપણો ગાંઠિયો જે થાય છે તો જમીનની અંદર જ થાય છે. એટલે જમીનમાં જે પણ રોગકારકો રહેલા હોય છે, જે ઘણા બધા છે, ફાઇટોપ્થોરા, પિથિયમ, ફ્યુઝારિયમ, સ્ક્લેરોશિયા, ફોમા, આ બધી જે અલગ અલગ પ્રકારની ફૂગો છે કે જે રોગકારકો છે અને એ રોગના લક્ષણો ઉત્પન્ન કરે છે. તો કેવા લક્ષણો? એક તો બાફિયો થઈ જવો, ગુલાબી મૂળ થઈ જવા, એની અંદર પાણી જેવા પરપોટા થઈ જવા, ચીમડાઈ જવી, ગાંઠિયો ના ભરાવો, ગાંઠિયો પોચો પડીને સડી જવો. તો આ બધા જે રોગકારકો છે તેના લીધે આ લક્ષણો ઉત્પન્ન થાય. એટલે ખેડૂત મિત્રો, આ એક વસ્તુની જે સાહેબે હમણાં વાતચીત કરી છે ને, એ વસ્તુને કંટાળા લીધા વિના થોડીક ગંભીરતાથી સમજવું એટલા માટે જરૂરી છે, કેમ કે મોટાભાગના આપણે લોકોને એવો વિચાર હોય છે કે જમીનમાં આવ્યો એટલે કંઈક પણ સુકારો થતો તો કોહર, પણ એની પાછળના જો કારણોને જોઈએ ને તો સાહેબે વાત કરી એમાં સ્લેરોશિયમ પણ છે, પિથિયમ પણ છે, ફાઇટોપ્થોરા છે, અને રૂટ રોડ છે, પિંક રોડ છે. તો આવી બધી ઘણી બધી સમસ્યાઓના હિસાબે આવા પ્રશ્નો આવતા હોય છે. તો સાહેબ, આ સમસ્યાને ખેડૂત કઈ રીતના સહેલાઈથી ઓળખી શકે અને એનું નિયંત્રણ કરી શકે? એક્ઝેક્ટલી. તો એ સમસ્યાનો ઉદ્ભવે તો છે જમીનમાંથી. એક્ઝેક્ટલી. તો આપણે જમીન તૈયાર કરીએ ત્યારથી જ એના માટે કાળજી રાખી લઈએ. બરાબર. કે અત્યારે કેવું છે કે અત્યારે આપણે ત્રણેય સિઝન લઈએ છીએ, બરાબર, એટલે ખેતરને પૂરતો આરામ નથી આપતા. પણ આપણે જો ડુંગળીનો પાક કરીએ છીએ, દર વખતે આપણને આ સમસ્યા દેખાય છે કે બાફિયો કે કોઈ પણ વસ્તુ આવી જાય છે, તો એને ખેડીને ઊંડી ખેડ કરીને 15-20 દિવસ તપવા દેવી જોઈએ. હા, કેમ કે સૂર્યપ્રકાશની ઉર્જા ડાયરેક્ટ એનામાં ઉતરશે તો અડધા રોગકારકો ત્યાં જ નાશ પામશે. એટલે એક સોઇલ સોલરાઇઝેશનની ટ્રીટમેન્ટ છે કે જો વધારે પડતો પ્રશ્ન આવતો હોય તો જે એરિયામાં આપણે ધરું કરીએ છીએ અથવા તો જેમાં વાવેતર કરીએ છીએ તેમાં એક પ્લાસ્ટિકનું આવરણ આપણે ઢાંકી દઈએ અને તેની ગરમી એની અંદર જ ઉત્પન્ન કરીએ, અને તેના કારણે જે રોગકારકો છે તે મૃતપ્રાય થાય છે. તો સોઇલ સોલરાઇઝેશનની ટેકનિક અપનાવીએ. જ્યાં ધરુવાળિયું કરવાનું છે ત્યાં સોઇલ સોલરાઇઝેશનની પ્રોસેસ કરવી જરૂરી હોય છે. એક્ઝેક્ટલી. કારણ કે ધરુવાળિયું તો આપણે 45-60 દિવસનું ઉપાડી લઈએ છીએ, પણ એ જમીનમાં જો રોગકારકો હશે તો એ ધરુવાળિયા સાથે પણ આપણી જમીનમાં આવે. એટલે બની શકે એવું કે ધરુવાળિયું જ્યાં નાખીએ છીએ જો એ જમીનમાં કંઈ રોગકારક છે
તો એ જ રોગ આપણા ખેતરમાં ના હોય તો એ રોગ ત્યાંથી રોપની સાથે આપણા ખેતર ખેતરમાં સુધી પહોંચી શકે છે. બરાબર છે. એટલે પહેલું મૂળ તો એ થઈ ગયું. એટલે કહેવાનો મૂળ એ છે કે જે પણ જમીનથી સમસ્યાઓ ઉદ્ભવે છે તેને આપણે પહેલેથી જ આવતા રોકીએ તેનું નિરાકરણ કરી શકીએ છીએ. બેઝિક પાણી પહેલા પાણી પહેલા બાણ બાંધવી. કારણ કે અમારી પેથોલોજીની ભાષામાં કહેવાય છે રોગ માટે સ્પેશિયલ હા, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. મતલબ રોગ આવે એ પહેલાં જ એને આવતા અટકાવો. બરાબર. કેમ કે એકવાર આવી ગયા પછી ગમે તેટલું કરો ને તો એ 5, 25, 30, 50, 100% જેટલું નુકસાન કરશે. પણ એને આવતા જ આપણે અટકાવીએ ને તો આપણે થતું નુકસાન આપણે બચાવી શકીએ છીએ. એટલે આ જે બેઝિક પ્રેક્ટિસ છે, સૌથી મોટું જે કારણ છે રોગકારકોનું અને તે સૌથી અકવાયેલા મોટી વાત કે સેન્દ્રિય જ્યારે પણ પદાર્થોનો જીવાતનો કે attack છાણિયું થાય ખાતર, છે, જે સારી રીતે મતલબ એને કોવાયેલા ઓળખીએ, આપણે કાચું નાખીએ છીએ. જનરલી આપણે જો જોઈએ તો અત્યારે જે આપણે ખાતર નાખીએ છીએ તો તે કેવું હોય આપણે ઓળખી શકીએ એમાં છાણ છે કે એમાં પેલા કચરો છે કે બધું. પણ જ્યારે આપણે સારું કોવાયેલું છાણિયું ખાતરની વાત કરીએ ને તે તમે હાથમાં લો ને તો કાળો ભૂકો જ લાગવો જોઈએ. ભરભરું થઈ ગયેલું. ભરભરું એકદમ કાળું, એકદમ ભરભરું, એમાંથી એકે વસ્તુ તમને ઓળખાવી ના જોઈએ. તો એ સારું કોવાયેલું છે. જે સારી રીતે કોવાયેલું નથી તે ખાતર જો આપણે જમીનમાં આપીએ તો એ નિંદામણ તો લઈને આવે જ છે, પણ સાથે સાથે કેટલાય પ્રકારના રોગકારકોને સાથે લઈને આવે છે. બરાબર છે. એટલે મેઇન તો ઉદ્ભવ ત્યાંથી જ થાય છે. એટલે મતલબ એવું કહી શકાય કે જે છાણિયું ખાતર છે જેને આપણે જમીનને કે પાકની સંજીવની બુટી કહી શકીએ છીએ, પણ જો એને સારી રીતના તૈયાર ના કરીએ તો એ જમીનની અંદર બિયારણની સાથે ઘણા બધા રોગો પણ લઈ આવી શકે છે. એક્ઝેક્ટલી. અને મગફળીના કેસમાં પણ આવું જ થતું હોય છે કે કાચું છાણિયું ખાતર છે તો ત્યાં મૂંડાનો ઉપદ્રવ વધારે પડતો જોવા મળે છે. તો એ વસ્તુ છે ડુંગળીમાં પણ ક્યાંક ને ક્યાંક લાગુ તો પડતી હોય છે. કે જે રીતે આપણે કહીએ મગિયાની ઈયળ જે ડુંગળીની અંદર પણ પ્રશ્ન આવે છે તે જમીનમાંથી જ ઉદ્ભવે છે. આજુબાજુના ખેતરમાં આવે એનું જે થાય છે ટેક પ્લેસ તે જમીનની અંદર જ થાય છે. એટલે જમીનમાંથી જે સમસ્યા ઉદ્ભવે છે. એટલે ઘણી બધી સમસ્યાઓ તો આપણી જે ખોટી પ્રેક્ટિસ જે કરીએ છીએ તેના કારણે જ જમીનમાં છે. બરાબર છે. એટલે હવે ડુંગળીની અંદર જો આપણે વાત કરીએ તો જમીનજન્યથી આવતા રોગો તો તેની અંદર એક તો સુકારો છે, બરાબર, પછી જેને આપણે કંદનો કોહવારો કહીએ તે છે, બાફિયો કહીએ તે છે, તે સિવાય આપણે જે ગુલાબી મૂળનો સડો કે આપણે મૂળ પિંક રોટ જે કહીએ તે છે. તો આ મેજર જે ડિસીઝ છે તેના કારણે થતા હોય છે. બરાબર છે. તો સાહેબ આ બધી વસ્તુ માટે જ્યારે ખેડૂત છે એ પોતાના ધરુનું ટ્રાન્સપ્લાન્ટિંગ કરતી અથવા તો ડુંગળી ઉગીને વ્યવસ્થિત તૈયાર થઈ ગઈ છે અને ત્યારબાદના પિયત ચાલે છે, તો એમાં મોસ્ટ ઓફ કેસમાં અથવા તો વધુ પડતી માત્રામાં એવું થતું હોય છે કે ખેડૂત મિત્રો ઘણી બધી પ્રકારના કેમિકલ ફૂગનાશક કે જીવાતનાશક આ વસ્તુમાં ઉપયોગ કરતા હોય છે. તો તમારા મત મુજબ એ વસ્તુ કેટલી હદે સાચી છે અને અથવા તો એ શું કામે કરવી જોઈએ, શું કામે ના કરવી જોઈએ? કેમ કે આ વસ્તુમાં છે ને બહુ મોટો, મેં મારા અનુભવની વાત કરું તો મને આ વસ્તુમાં બહુ મોટો એક ગેપ જોવા મળે છે. કેમ કે ત્યાં ખેડૂતને અગર ખબર નથી એ વાતની કે રોગ શું છે અને એના ઉપર કયું મોલેક્યુલ કે કયું બાયોલોજિકલ પ્રોડક્ટ કે સ્પીસીસ કામ કરશે, ત્યારે ખેડૂત છે એ ભલામણથી અથવા તો કોઈ આવેશમાં આવીને કોઈ એવી આડીઅવળી વાતોચીતોમાં આવીને ઘણા કેમિકલ્સ જમીનમાં નાખતા હોય છે. તો આ વાતને સાહેબ તમારે અત્યારે અહીંયા આપણા ખેડૂત મિત્રોને તમે એક ચોખવટ કરો. જનરલી વસ્તુ એવી છે ને, કોઈ પણ વસ્તુની સાચી ઓળખ બહુ જરૂરી છે અને એ ઓળખના આધારે એનું નિદાન. બરાબર. પણ જો કોઈ પણ ફૂગનાશકની જમીનમાં પીવડાવવાની વાત આવે ને તો એ ખરેખર એક એગ્રીકલ્ચરિસ્ટ તરીકે મારા માટે બહુ દુઃખની વાત છે. કારણ કે અને એ પ્રેક્ટિસ પણ ખોટી જ છે. હું મારા પોઈન્ટની અંદર જે ફૂગનાશક આપવામાં આવે છે એ સદંતર ખોટી પ્રેક્ટિસ છે. મતલબ એને પીવડાવવાની, હા, જરૂરિયાત હોય, આપણને પ્રોપર ઓળખ થઈ ગઈ છે તો એનું તમે ડ્રેન્ચિંગ કરાવો. બરાબર. હા, કે ડ્રેન્ચિંગ એટલા એરિયા પૂરતું સીમિત હશે અને એની જે ઉપરનું રાઇઝોસ્ફિયરનું ઉપરનું પડ કહીએ આપણે માટીનું 15 થી 20 સેન્ટીમીટરનું આપણે ડ્રેન્ચિંગ કરો તો એટલા જ ભાગની અંદર જશે ને એ ભાગની અંદર કુદરતે એવી બક્ષિસ ગોઠવેલી છે, એવા બેક્ટેરિયા ગ્રો થાય છે કે એ કેમિકલને તોડે છે, મતલબ એને વિઘટિત કરી નાખે છે. પણ જ્યારે આપણે કોઈ પણ રસાયણ પીવડાવીએ, પછી એ ફૂગનાશક હોય કે નિંદામણનાશક હોય, એ પીવડાવો એટલે ઉપરનું આખું 6 થી 10 ઇંચનું પડ આખું પાણીથી ભીંજાય, એ મોલેક્યુલ એની સાથે ત્યાં જમીનમાં ઉતરે એટલે આખું જે સૂક્ષ્મ જીવાણુઓ વાળી પ્રોપર્ટી છે એ આખી મરી જતી હોય છે. જે જમીનમાં ફાયદાકારક બેક્ટેરિયા કે એક્ઝેક્ટલી એને પણ કેમિકલ નુકસાન, બહુ મોટું નુકસાન કરે છે.
એટલે જ તો અત્યારે જે જમીન હાર્ડ થાય છે, જમીન કડક થાય છે, તે બધા કારણો જે છે કે એમાં માઇક્રોબાયલ પ્રોપર્ટી નિષ્ક્રિય થતી જાય છે. અને જેમ આપણે આપણા લાઈવ સેશનમાં પણ વાત કરી કે એક જમીનની અંદર માઇક્રોબ્સ એટલે સૂક્ષ્મ જીવાણુઓ જ એવા એન્જિનિયર છે જે એને રોગો સામે પણ રક્ષણ આપે છે, એને ખોરાક પણ પ્રદાન કરે છે. આવા જે આપણે કેમિકલનું ભારણ વધારીએ છીએ, જે ખાતર નાખીએ છીએ, તો એ હેવી મેટલને પણ તોડે છે. જમીન સુધારક તરીકે માઇક્રોબ્સ જ કામ કરે છે. તો સાહેબ આ બધી પરિસ્થિતિમાં જમીનની અંદર કોઈ રોગ આવે છે અને તેની ઓળખ આપણે કરી લીધી છે. જેમ કે આપણે આપણા ઘણા લાઈવ સેશન્સમાં પણ જણાવ્યું છે કે ભાઈ જમીનની અંદર કયા રોગ આવે છે, એના ઓળખ કઈ રીતના થાય છે. પણ ખાસ કરીને જો ડુંગળીની વાત આપણે અત્યારે કરીએ છીએ, ત્યારે ડુંગળીમાં શરૂઆતના તબક્કામાં તમે જેમ વાત કરી કે ઘણા બધા રોગ આવે છે, તો એની સામે કેમિકલનો ઉપયોગ ટાળવો હોય તો સામે આપણે બાયોલોજીકલ અથવા તો જૈવિક વસ્તુ શું ઉપયોગ કરી શકીએ છીએ? તો એને આપણે તબક્કાવાર જોઈએ. ડુંગળી તમે બિયારણ નાખો એટલે ઉગે તેવો જ એટેક થાય કોનો? આપણે કહીએ ડમ્પિંગ ઓફ, ધરુમૃત્યુ. ડેમ્પિંગ ઓફ ઉગતાની સાથે ઉગે અને ઢળીને મરી જતા હોય. એટલે આપણને એના થર્ડ પાસે એક પાણી પોચો ડાઘો દેખાય અને મરી જતા હોય છે, બરાબર. એટલે આપણે શું કરીએ? કેમિકલ. પણ એ વસ્તુ નથી. એ વસ્તુ આપણે જેમ વાત કરી કે સોઇલ સોલેરાઇઝેશન પહેલાં જ કરી હશે અને એની અંદર પ્રોપર સારું કોવાયેલું છાણિયું ખાતર આપેલું હશે અને એની સાથે આપણે માઇક્રોબ્સની વાત કરીએ, જેવી રીતે કે ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, બેસિલસ છે, એવા કેટલાક લાભદાયી બેક્ટેરિયા કે જે આપણે જમીન તૈયારી કરતી વખતે જ એની ઉપર ઇન્કોર્પોરેટ કરી લીધા હશે પહેલાં જ, તો આ વસ્તુ આવે જ નહીં. બરાબર છે. અને આવે તો એનો ઘા સહન કરી જાય, જરૂર નથી. તો ત્યારે આપણે કેમિકલનું ભારણ ઘટાડી શકીએ, આપવાની જરૂર નથી રહેતી. એક પછી એ વસ્તુ એના લીધે પણ આવે. આ થઈ ગયા આપણે જે રોગકારકના લીધે આવે છે તેના લીધે. ઘણી વખત ખોટી પ્રેક્ટિસ એવી થાય છે કે કંઈ પણ વસ્તુ નથી, મતલબ એને આપણે લેબમાં લાવીને જોઈએ તો એ કોઈ રોગકારકના લીધે એટલે કે ફૂગના લીધે નથી, પણ દેહ ધાર્મિક વિકૃતિના કારણે એને આપણે જે તણાવની સ્થિતિ કહીએ તેના આધારે પણ એ જતા હોય છે. તો તે બંને વચ્ચે પહેલાં તો ઓળખ કરવી. જેમ આપણે કીધું હતું કે ફૂગ હશે તો એ કહેશે કે હું છું, પણ દેહ ધાર્મિક વિકૃતિ કે જે તણાવ હશે તે એ નહીં કે હું છું. બરાબર. તો સાહેબ ડુંગળીના પાકની અંદર ફૂગજન્ય કે એવા અન્ય રોગો છે એની ઓળખ અને દેહ ધાર્મિક વિકૃતિ છે એની ઓળખ ખેડૂત પોતાના ખેતર ઉપર કરી શકે ખરો? કરી શકે. કારણ કે જ્યારે ફૂગનો એટેક થાય છે તો તે ભાગ પર આપણને કાળાથી ભૂખરા રંગનું કોઈ પણ ચાઠું અથવા તો જ્યારે એટેક વધે છે ત્યારે સફેદ કલરના ફૂગકારક જે પણ ફૂગ છે એની સફેદ કલરની કવક ઝાડ આપણને જોવા મળતી હોય છે. તો કંઈક ને કંઈક લક્ષણો, કાળા ભૂરા ટપકા, પાણી પોચા ડાઘા, કહેવારો, કંઈક વસ્તુ આપણને દેખાય છે. જ્યારે દેહ ધાર્મિક વિકૃતિના કારણે તમે છોડ ઉપાડીને જો તો છોડ એકદમ ફિક્કો, નિસ્તેજ અને પીડાશ મારતો અને બેઠે બેઠો લંઘાઈ લો. એને તમે ઉપાડીને જો તો એનું નીચેનું મૂળ પણ સારા હશે, થડ પણ સારું હશે, બધી વસ્તુ સારું છે, તે છતાં પણ શું? તો આ બે વસ્તુના લક્ષણ ડિફરન્શિએટ કરી શકીએ ને આધારે આપણે તણાવ માટેની પછી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. એટલે આ તણાવની તમે જે વાત કરી છે ને, આપણે એના ઉપર હમણાં આગળ વાતચીત કરશું કે ભાઈ કોઈ પણ પાકમાં અથવા તો ડુંગળીના પાકમાં તણાવ વિશે જાણવું, સમજવું કેટલું જરૂરી હોય છે. કેમ કે તણાવ છે ને એ ઉત્પાદન અને ગુણવત્તા ઉપર સીધી માર પાડે છે. જે જગ્યાએ તમે 300, 350, 400 મણ ઉત્પાદન લઈ શકતા હોય, પણ જો તણાવ ઉપર ધ્યાન ન રાખ્યું હોય તો એ સીધો 50-100 મણનો તમને ફટકો આપી શકે, અથવા તો ગુણવત્તામાં હોય એટલે સીધો આપણે ભાવ ઉપર પણ ફટકો મળતો હોય છે. હવે સાહેબ બીજી વાત આપણે એ કરીએ કે તમે વાત કરી કે ભાઈ જમીનની અંદર આપણે સારા બાયોલોજીકલ સ્પીસીસ એટલે કે જૈવિક વસ્તુનો ઉપયોગ કરીને નિયંત્રણ કરવું જોઈએ અને ઓળખ પણ તમે જણાવી. પણ સાહેબ હું એમ કહીશ કે તમે એવું કહી શકશો કે કયા રોગમાં શું પ્રકારની માવજત કરવી? દાખલા તરીકે પિંક રોટ આવ્યો કે ફ્યુઝેરિયમ છે કે પિથિયમ છે, તો આની ઓળખ થઈ પછી એના માટે શું માવજત કરવી? એક્ઝેક્ટલી. તો પહેલી વસ્તુ કે જેવી રીતે કે આપણે જોયું કે ધરુવાડિયામાં એ રોગ આવે છે, પછી નોર્મલી જ્યારે વિકાસની અવસ્થા ચાલુ થાય, ડુંગળીમાં ગાંઠિયો બંધાવવાનું ચાલુ થાય ત્યારે મૂળનો કોહવારો, ગુલાબી સડો, બાફિયો, આ રીતના રોગો આવતા હોય, બરાબર. તેના લક્ષણ જ છે. બાફિયો એટલે આપણે એને કન કાપીને જોઈએ તો એમાં બફાયેલું વસ્તુ દેખાય, એક દુર્ગંધ મારતું પ્રવાહી નીકળે, એકલું પીચકાયેલું દેખાય આપણને, તો એ બેક્ટેરિયાથી થતો રોગ છે. ગુલાબી મૂળનો સડો એટલે મૂળ છે જે ગુલાબી થઈને સુકાતા હોય, કંદ આખો નિસ્તેજ બને અને એ ધીરે ધીરે સુકાવાની શરૂઆત થઈ જાય. એ ફ્યુઝારિયમને લીધે જનરલી થતું હોય છે. પછી પોચો સડો જે આપણે કહીએ કે ફાઇટોપ્થોરા કે સ્ક્લેરોશિયમથી થતો હોય, તો તેની અંદર આપણને એ આખો બહારનું જે આવરણ છે તે આખું સડેલું દેખાય
અને તેની ઉપર આપણને વ્હાઇટ કલરના એના સ્ક્લેરોશિયા એટલે કે જે કવક જાડ હોય તે આપણને દેખાતી હોય છે. બરાબર. એટલે આ રીતે એની ઓળખ થઈ ગઈ. બરાબર. હવે એના નિયંત્રણની વાત આવે તો જેવી વાત કરી કે પહેલાં તો એક તો સારું કોવાયેલું છાણિયું ખાતર, પછી જે આપણને ખબર જ છે આપણા જમીનની હિસ્ટ્રી આપણને ખબર છે, તો તેની આધાર કેટલાક જમીનમાં બીજા કોઈ રસાયણો પીવડાવવા કરતાં જે લાભદાયી સૂક્ષ્મ જીવાણુઓ છે, ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, બેસિલસ છે, ટ્રાઇકોડર્માની પણ અલગ અલગ સ્પીસીસ આવે છે, વિરીડી આવે છે, હર્જીએનમ આવે એવી રીતે, તો એ બધાને આપણે જમીનમાં ઇન્કોર્પોરેટ કરતા રહેવું જોઈએ. જેમ મેં પહેલાં પણ વાત કરી કે રોગમાં તો આપણે એવું કે એ આવી જાય એ પહેલાં જ એને આવતા અટકાવવા માટે. બરાબર. એટલે સમયાંતરે આપણે પાણી ભેગું પીવડાવીએ તો એ હાનિકારક નથી અને ડ્રન્ચિંગ કરાવીએ તો એ હાનિકારક બરાબર. નથી. એટલે એ રીતે આપણે કરતા રહીએ. જ્યારે પણ આપણને લાગે કે 2-4 છોડ આપણને, એના માટે ડેઈલી તમારે મુલાકાત કરતા રહેવી પડે ખેતરની, અને તમને લાગે કે 2-4 છોડ એવા દેખાય છે તો એટલા છોડ ઉપાડી દો. અને જો તમારે ફૂગનાશકનું ડ્રન્ચિંગ કરવું હોય તો એ ઉપાડેલા ભાગની અંદર જ કરી દો. કારણ કે એ ભાગની અંદર રોગકારકો છે અને એટલા ભાગ નિષ્ક્રિય થયા છે, તો ડ્રન્ચિંગ એટલા જ ભાગની અંદર એ કરો. રાવા જે પડતા હોય હા. છે એ રાવાની પૂરતું જ તમે કરો, આખા ખેતરમાં માવજત હા. કરવાની જરૂર નથી કે એ રાવા છે તો રાવાથી અડધો ફૂટ જમીન સારી લઈ લો, એની ફરતે કરી લો, રાવાવાળી ભાગમાં કરી લો, બરાબર. અને પછી બાકીના ભાગમાં બાયોલોજિકલ એપ્લિકેશન કરો, બરાબર. જેથી કરીને જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓની પ્રોપર્ટી છે તે નુકસાન ના પામે. જો વધારે પડતી સમસ્યા રહેતી હોય તો અત્યારે તો દિવેલીના ખોળ આવે છે, એરંડીનો ખોળ આવે લીંબોડીનો ખોળ આવે છે, આપણે તો એ ખોળનો ઉપયોગ કરો. તે પણ જમીનજન્ય જે હાનિકારક ફૂગકારકો છે એ લોકોને કંટ્રોલ કરવામાં બહુ સારું મદદ કરે છે. આવી કન્ડિશન થતી હોય ત્યારે પાણીનું નિયમન બહુ જરૂરી હોય છે, કે જ્યારે જમીનજન્ય રોગ આવતો હોય છે ત્યારે પાણીનું નિયમન કરો. મતલબ પાણી તમારે આપવું છે તો કોઈ પણ બાયોલોજિકલ ટ્રીટમેન્ટ સાથે આપો. બરાબર. એકલું પાણી આપશો તે આગળ વધશે. એટલે એકલું પાણી રોગ દેખાવાની શરૂઆતમાં ક્યારેય નહીં આપવું. બાયોલોજિકલ આપણે જે ટ્રીટમેન્ટ છે કર્યા પછી જ પાણી આપવું જોઈએ. તો આ સાવચેતીના ભાગ. મતલબ એક કેમિકલ કંટ્રોલને મગજમાં નથી રાખવાનો, સંકલિત જે નિયંત્રણ અભિગમ છે આપણો, એના બધા પાસાઓ પર વિચારી અને પછી આપણે કામ કરીએ તો આને ચોક્કસ આવતો પણ અટકાવી શકાય, ને જો આવી ગયો હોય તો એને આગળ વધતો પણ આપણે અટકાવી શકીએ છીએ. ખૂબ સરસ સાહેબ તમે માહિતી આપી. એટલે ખેડૂત મિત્રો, સાહેબ જે પ્રમાણે વાતચીત કરવા માંગે છે ચોક્કસથી તમે સમજી ગયા હશો, પણ જ્યાં સુધી મારી સમજ છે ને મને જે અનુભવ છે એ મુજબ જો હું વાતચીત કરું તો તકલીફ શું થતી હોય છે કે આપણે ઘણી વખત કાં તો કોઈ બીક કે ડરની અંદર, કાં તો કોઈ ભોળી લાલચવાળી વાતમાં, અને કાં તો જાણતા અજાણતા એવી ભૂલો કરતા હોઈએ છીએ કે ભાઈ ઘણા કેમિકલ ફૂગનાશક કે જેની ક્યારેય જમીનમાં કોઈ જરૂર નથી, ક્યારેય આપણા પાકને કોઈ જરૂર નથી, આપણો પાક હજી નુકસાનની એ અવસ્થાએ પહોંચ્યો જ નથી, ત્યાં સુધીમાં આપણે એટલા બધા કેમિકલ્સ જમીનની અંદર આપી દેતા હોઈએ છીએ જેનાથી પાકને ન જોઈતી વસ્તુ મળવાનો તણાવ લાગે છે. જમીનની જે ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓની એક વસાહત છે કે જે દુનિયા છે એને સૌથી મોટું ખલેલ પહોંચતું હોય છે. કેમ કે એ દુનિયા જમીનની અંદર, જેમ સાહેબે વાતચીત કરી એમ, રોગોની સામે છોડને કે જમીનને રક્ષણ આપે છે, તત્વોની લભ્યતા વધારી અને પોષણમાં સારામાં સારું કામ આપે છે, અને બીજા જે અન્ય આપણે કેમિકલ્સ ના છૂટકે જમીનમાં આપવા પડતા હોય છે એને વિઘટિત કરી અને ફરીથી કુદરત સાથે ભેળવવાનું કામ પણ કરતા હોય છે. તો આ બાબતમાં રાવત સાહેબ, આ વાત કેટલા હદ સુધી સાચી કહેવાય કે કોઈ પણ કેમિકલ ફૂગનાશક વાપરવા, એ ચાહે કોઈ પણ હોય, હું કોઈના નામ નથી લેવા માગતો, પણ કોઈ પણ ફૂગનાશક વાપરવા એની જગ્યાએ જો કોઈ સારી બાયોલોજિકલ પ્રોડક્ટનો ઉપયોગ એડવાન્સથી જ ખેડૂત કરતા રહીએ તો જમીન પણ બચશે, એક્ઝેક્ટ છોડ પણ સારો રહેશે અને ઉત્પાદન પણ વધશે. કેમ કે આ બાયોલોજિકલ પ્રોપર્ટી છે એ ફક્ત રોગ સામે રક્ષણ ના આપતું હોય, પણ એના સિવાય પણ અન્ય ઘણા બધા કામ એના હોય છે. જેવી રીતે કે આપણે શરૂઆતથી જ જો લઈએ જમીન તૈયારીથી લઈને અંત સુધીના તબક્કામાં, તો જ્યારે પણ જમીન તૈયારી કરીએ ત્યારે માઇકોરાઇઝાથી હવે બધા પરિચિત છે, બરાબર? એટલે ત્યારે જ આપણે માઇકોરાઇઝા આપીએ. તો માઇકોરાઇઝાનું કામ જે છે તે મૂળ સાથે સ્થાપન કરી અને મૂળમાં મોઇશ્ચર, ભેજ જકડી રાખે, અને જે અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ રહેલો હોય તેને લાવે, અને તે બીજા ન્યુટ્રિયન્ટ પણ હોય છે તેને ખેંચીને મૂળ સુધી આપવાનું કામ કરે છે. એટલે ત્યારે જમીન તૈયારી કરતી વખતે જ આપણે, અને એ હાનિકારક ફૂગકારકોને દબાવે પણ છે, જે રોગકારક માઇકોરાઇઝા છે એને દબાવે પણ છે. એટલે એક પ્રોપર્ટી પહેલાં સિક્યોર થઈ ગઈ. કારણ કે આપણે એક જનરલી દાખલો આપો કે આપણે ઘરના સભ્યો હોય કે આપણે એક ગામના સભ્યો હોય, બરાબર? તો એક ગામના સભ્યો હોય એમાંથી 2-5 ઘર ખરાબ હોય તેને આપણે મારી તો નહીં નાખીએ ને, જનરલી વાત છે કે એના લીધે આખું ગામ તો નહીં મરે ને.
હળી મળીને રહે પણ એ પાંચને દબાવીને રાખે કોઈનું પ્રભુત્વ હોય તેવું. ક્યારેક કોઈ તકલીફ છે તો તમે એને ડરાવી Exact. ધમકાવીને કે એને રાખી ઘરમાં શકો. બેસાડી શકો તો છો. આ સૂક્ષ્મ જીવાણુની જો વાત કરીએ તો એ મૂળ પાસેનું આખું ગામ છે. એટલે હાનિકારક છે તે 2-5 ખરાબ છે લોકો અને બાકીના બધા સારા છે. એટલે જ્યારે સારાનું પ્રભુત્વ વધે ત્યારે એ હાનિકારકને દબાવીને રાખે છે. બરાબર. એટલે એના માટે પેલું ખોટું પડે કે તમે કેમિકલ આપીને બધાને જ માર નાખો. હા, એ ખોટી વસ્તુ છે. એ એમાં ખોટી હારા વસ્તુ પણ છે. મરી એમાં હારા જવાના પણ છે. મરી બરાબર જાય. છે. ખરાબ તો મરે છે પણ સારા પણ મરે છે. એટલે પહેલાથી જ એ વસ્તુ અપનાવી કે માઇક્રોરાઇઝને આપણે આપીએ, આ જે ખરાબ છે રોગકારકો છે એ લોકોને દબાવીને રાખશે. ધીરે ધીરે આપણે ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસની એપ્લિકેશન કરીએ. અગર કોઈ જીવાત આવે છે, ધારો કે આપણે કંદની ઈયળ કહીએ કે મગ્યાની, તો તેના માટેની પણ અલગ બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમ છે. બરાબર છે. મેટારેઝિયમ છે, હા. બીટી છે, એ બધા આવતા હોય છે, તો તે આપણે વાપરી શકીએ છીએ. તો આપણે જે હાનિકારક છે એને મારવા પર ધ્યાન આપવા કરતાં જમીનમાં જે ફાયદાકારક છે એને વધારવા પર ધ્યાન કેમ નહીં આપીશું? બરાબર છે. આપણે એપ્રોચ બદલીએ આપણો, જેના કારણે આપણને એવું લાગે કે હાનિકારકને દબાવશે ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓ, પણ એ હાનિકારકને તો દબાવશે, એને મારશે એ ખરું, જરૂર પડશે ત્યારે. પણ સાથે સાથે જમીનની અંદરનું જે એટમોસ્ફિયર છે કે જેને આપણે ગામ સાથે જોડીએ, તો કોઈ ગામમાં ગયા તો આપણને કેવો આનંદ આવે કે આહા મજા આવી ગઈ, મસ્તીનું ગામ છે, તો એવું વાતાવરણ ક્રિએટ કરશે. અને પછી બીજી વસ્તુ છે એ પણ છે ને કે જમીનની અંદર જ્યારે આપણે વિવેક ચૂકીને કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એવું પણ બને ને કે ભાઈ ખરાબ બેક્ટેરિયા છે એને તમે રીઢા કરો. હા, કે એક્ઝેક્ટલી. એ ધીમે ધીમે એનામાં કોઈ રેઝિસ્ટન્સી ડેવલપ થતી જાય છે. અને એ ધીમે ધીમે વધારે તાકાતવાર થતા જાય, જેથી કરીને આપણે એ ઝેરની માત્રા વધારવી પડે અથવા તો ઝેર બદલવું પડે. અને એની સામે જે સારા બેક્ટેરિયા છે એને તો નુકસાન પહોંચે જ છે. કારણ કે અહીંયા વસ્તુ સમજવા જેવી છે, જે સારા બેક્ટેરિયા છે તેના માટે ખાદ્ય પદાર્થ શું છે? ઓર્ગેનિક વસ્તુ. બરાબર. એ ક્યારેય જીવતી વસ્તુ પર હુમલો નથી કરતું. જે એનો ઓર્ગેનિક મેટર છાણિયા ખાતરમાંથી કે કમ્પોસ્ટમાંથી મળે છે એ ખાઈને જીવે છે. હાનિકારક માટે તો છે જ ફૂડ, એ જીવતાને બી ખાય છે. બરાબર. એટલે છોડના મૂળ જે જીવતા છે એને જ નુકસાન કરે છે. એટલે જ્યારે પણ કેમિકલ ભારણ આપીએ છીએ આપણે, ત્યારે સારા તો મરી જાય છે, પણ પેલા લપાઈને ક્યાંક બેઠા હોય કે ક્યાંક એનામાં જીવતા રહી ગયા. હા, જીવતા રહી ગયા, કે જે મરું કરતા પણ જીવતા રહી ગયા ને કેમિકલની અસર ખતમ થઈ ગઈ અમુક દિવસ પછી. અને જેવું કેમિકલની અસર થઈ ખતમ, અને પેલા માટે તો ખાવા માટે છે જ મૂળ, એટેક કરશે. એટલે પેલા જે કેમિકલનું ઝેર છે એ તો એને પચાવી જ લીધું, પણ એને બેવડી પાછી તાકાતથી છોડ પર એટેક કર્યો. છોડ ઉપર આવ્યા છે. એટલે આ એક વસ્તુ સમજવા જેવી. એટલે જો ખેડૂત મિત્રો જે રાવત સાહેબ હમણાં વાતચીત કરીને કે ભાઈ એક રેઝિસ્ટન્સી ડેવલપ થાવીને એને જો સરળ ભાષામાં આપણે કરીએ તો કે આપણે કોઈ પણ વ્યસન છે કંઈ, તો એ વ્યસનની શરૂઆત છે એ કોઈ દિવસ કોઈ મોટા પાયે નથી થતી. એ ચાહે આપણે સિગરેટ બીડી પીતા હોઈએ કે ગુટકા તમાકુ ખાતા હોઈએ છીએ, તો એ શરૂઆતના તબક્કામાં જુઓ તો એ બહુ ઓછા પ્રમાણમાં આપણે નશો આપતું હોય છે. પણ જેમ જેમ આપણે એની લતમાં જોડાતા જઈએ એમ ધીમે ધીમે એની સંખ્યા વધતી જાય, પણ આપણો નશાનું લેવલ એ જ રહેતા હોય છે, જ્યારે આપણા શરીરને નુકસાન બહુ મોટા પાયે કરતું હોય. તો જ્યારે તમે જમીનની અંદર કોઈ પણ કેમિકલ આપો છો ત્યારે એ ખરાબ સૂક્ષ્મ જીવાણુને મારે છે, પણ એમાંથી જે અમુક ટકા બચી જતા હોય એ એટલા સક્ષમ થતા જતા હોય કે એ જમીનને છોડને નુકસાન કરવાની કાર્યક્ષમતા વધારી દેતા હોય છે. અને જેનું આપણે નુકસાન દરેક જગ્યાએ જોવા મળે છે. જમીન પણ બગાડે છે, પર્યાવરણ પણ બગાડે છે, લોકોનું સ્વાસ્થ્ય પણ બગાડે છે. અને બીજા નંબરમાં કે એ કોઈ એક ટકાઉ રસ્તો નથી કે એનાથી આપણે એક લાંબા ગાળાનું આપણે એક સમાધાન મળી જાય. તમારે રોજ કંઈક ને કંઈક નવા ડબલા લઈ આવવા પડે છે. તો એના કરતાં એક વસ્તુ જેમ રાવત સાહેબ વાત કરી કે જમીનની અંદર જો આપણે પહેલેથી જ ફાયદાકારક બેક્ટેરિયા કે ફૂગનો ઉપયોગ કરતા રહીએ તો આપણે આ બધા જમીનજન્ય ડુંગળીમાં આવતા પ્રશ્નો હોય, એ ચાહે કોહવારો હોય, બાફીઓ હોય કે રૂટ રોટના પ્રશ્નો હોય, પિંક રોટના હોય, તો આ બધા પ્રશ્નો સામે આપણે આરામથી સોલ્યુશન મેળવી શકીએ છીએ. આપણે બસ થોડીક ધીરજ, થોડીક સાચી માહિતી અને કંઈક સારી પ્રોડક્ટની જરૂર હોય છે. અને આના માટે સાહેબ મારે અત્યારે અહીંયા એ પ્રોડક્ટ વિશે વાતચીત કરવી જરૂરી છે, કેમ કે એ વસ્તુ આજે ખેડૂતો ઘણા વર્ષોથી ખૂબ જ વિશ્વાસ સાથે વાપરે છે. એમાં અમારી જે બાયોલોજિકલ પ્રોડક્ટની રેન્જની હું તમને ખેડૂત મિત્ર વાત કરું તો એમાં પહેલી પ્રોડક્ટ છે સેમન્સ્ટાર. એ અલગ અલગ 10 પ્રકારના ફાયદાકારક ફૂગ અને બેક્ટેરિયાથી બનેલી પ્રોડક્ટ છે, જે જમીનમાં આવતા લગભગ તમામ પ્રકારના ફૂગ અને કૃમિના પ્રશ્નો સામે છોડને રક્ષણ આપે છે. પછી સાહેબે જે મેગોટની વાત કરી કે જે મૂળની ઈયળ આવે છે, તો તેના માટે કોન્વિયા કરીને પ્રોડક્ટ છે. એ પણ એક મેટારેઝિયમ, બેસિલસ થુરેન્જીનેસિસ, બિવેરિયા અને વર્ટિસિલિયમ આ વસ્તુનું કોમ્બિનેશન છે કે જે જમીનની અંદર આવતી જીવાત
ઉદય, ઈયળ આના ઉપર ખૂબ જ સારા પરિણામ મેળવે છે. ત્યારબાદ બીવામ અને BNPK તો છે જ, જે મૂળના વિકાસની સાથે પોષણના જે ખાતરને લભ્ય બનાવીને પોષણને છોડ સુધી લઈ આવવાનું કામ કરે છે. તો આ બધી પ્રોડક્ટ રેન્જ છે એનો ચોક્કસથી તમે એક વખત અનુભવ તમારા ખેતરમાં ચોક્કસથી કરજો, કેમ કે ખૂબ જ સારા પરિણામ આપે છે અને ઘણા બધા એરિયામાં ખેડૂતો આને વર્ષોથી ખૂબ જ વિશ્વાસ સાથે વાપરે છે. એટલે સાહેબ, પ્રોડક્ટની વાત તો મેં કરી દીધી છે, પણ વાત એ જાણવી છે કે આપણને ઉત્પાદન મોટા પ્રમાણમાં મળે એના માટે આપણે રોગ જીવાતને કાબૂ કરવા જરૂરી છે. પણ એક ક્વોલિટીવાળું ઉત્પાદન કે ગુણવત્તાવાળું ઉત્પાદન મળે ને એના માટે પોષણનું વ્યવસ્થાપન સારામાં સારી રીતે કરવું જરૂરી હોય છે. તો ડુંગળીના પાકમાં સારું ઉત્પાદન અને સારી ગુણવત્તા અને એક એવી રીતનું વ્યવસ્થાપન કરવું જરૂરી હોય છે. તો આ વ્યવસ્થાપન ખેડૂત કઈ રીતના કરી શકે? જનરલી કેવું છે કે પોષણ વ્યવસ્થાપન શબ્દ ઓકે છે, પણ સંતુલિત પોષણ વ્યવસ્થાપનની જે વાત કરીએ તે લગભગ એડોપ્ટેશન મને અહીંયા દેખાતું નથી, જે રીતે આપણે ફિલ્ડ પર જઈએ છીએ કેવી રીતે. તો સંકલિત પોષણની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઘણા બધા પેરામીટરો એની સાથે સંકળાયેલા હોય. એના માટે સૌથી પહેલાં તો જમીન ચકાસણીનો રિપોર્ટ જ જરૂરી હોય છે. તેના આધારે જ પછી આપણે પણ સાહેબ, એમાં તકલીફ અત્યારના સમયમાં એવી છે કે જમીન ચકાસણીનો રિપોર્ટ ખૂબ જ જરૂરી વસ્તુ છે, અતિ ગંભીર છે. પણ કંઈક ને કંઈક એવી વસ્તુના લીધે કે ભાઈ એની ગંભીરતા નથી, સાચી માહિતી નથી, આજુબાજુમાં કોઈ લેબોરેટરી નથી, એ થઈ ગયા પછી પણ કે રિપોર્ટ આવી ગયા તો એના પછી એના આધારે શું કરવી અને કોણ એ રિપોર્ટને લઈને અમારો હાથ પકડે, આવા ઘણા બધા ખેડૂતના પ્રશ્નો છે. તો આના વિશે પણ તમે પ્રકાશ પાડજો સાહેબ. તો જનરલી વાત કરી જમીન ચકાસણીના રિપોર્ટ અનુસાર, તો પહેલી વસ્તુ તો એ છે કે સારી વિશ્વાસુ જગ્યાએ જ કરાવવો જોઈએ આપણે. એના માટે આપણું આખું એક લાઈવ સેશન પણ થઈ ચૂક્યું છે કે કેવી રીતે સેમ્પલ લેવું, કયા પેરામીટર આવે અને એ બધા આપણે સમજ્યા પણ છે. પણ જો ખેડૂત મિત્રો તમારે જમીન ચકાસણી, જે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો છે એમને તો ખબર જ હશે કે આપણે પ્રદીપ સાહેબ જે કાલરિયા છે, આપણે જે જમીન ચકાસણી રિપોર્ટ છે એ એક્યુરેટ કરે છે અને એની અંદર માહિતી આપે છે. અને બાકીના ખેડૂત મિત્રોએ જો જાણવું હોય તો અમારા રીએગ્રીના ટોલ ફ્રી નંબર 72 111 52 52 6 ઉપર સંપર્ક કરી શકો, જેથી કરીને અમે તમારા એરિયામાં જમીન ચકાસણી ક્યાં સારી રીતે થાય તે તમને જણાવી શકીએ. અને જો તમારી પાસે રિપોર્ટ હોય અને એ તમારે સમજવું હોય કે એની અંદર શું પેરામીટર છે અને તમારી જમીન કેવા પ્રકારની છે અને એમાં કેવી રીતે આપણે વધુ સારું કરી શકીએ, તો એના માટે પણ તમે આપણા ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકો. અત્યારે તો આપણી એક રીએગ્રીની એપ્લિકેશન ઉપર એક બહુ સારું ફીચર છે કે જેની અંદર તમે તમારું ફાર્મ એડ કરી એની અંદર રિપોર્ટ અપડેટ કરો તો એ ડાયરેક્ટ આપણી પાસે આવશે અને એ આધારે તમને તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ મળી શકે છે. આ વસ્તુ એટલા માટે જરૂરી છે સંતુલિત પોષણ વ્યવસ્થાપન કે એના આધારે જો આપણે કરીએ ને તો જમીનની અંદર જે જરૂર કરતાં વધારે જે ખાતરો વપરાય છે તો જે જમીન માટે તો નુકસાનકારક છે જ, પ્લસ છોડ માટે પણ નુકસાનકારક છે અને આપણા ખર્ચાને પણ પોષાય એવું નથી. એટલે જો સંતુલિત વ્યવસ્થાપન જો કરીએ તો આપણે આ 3 ફાયદા આપણને થઈ શકે. એક તો જમીન ના બગડે, જે પણ પોષણ આપે છે તેનો છોડ કાર્યક્ષમ ઉપયોગ કરી લે અને વધારે પડતો ખર્ચ ના પડે. બરાબર. અને જ્યારે પણ આપણી જમીનની સિચ્યુએશન, અત્યારે આપણને બધાને ખબર જ છે કે ખાતર વધારે આપીએ છીએ તો એ પણ લાગતું નથી. તો હું ફરીને પાછો ત્યાં જ આવીશ કે સૂક્ષ્મ જીવાણુઓની પ્રોપર્ટી જે છે તે જમીનની અંદર નહિવત થતી જાય છે. એટલે એની અંદર પણ રીએગ્રી, જે આપણી કંપનીના બેક્ટેરિયા આવે છે NPKના, તો એની અંદર જે 10 પ્રકારના માઇક્રોબ્સ આપણે નાખેલા છે, તો ક્યાંક ને ક્યાંક તમે વધારે ખાતર આપો છો તે છતાં પણ નથી લાગતું. તો આ જે ફર્ટિલાઇઝર માટેના જે કલ્ચર છે, એટલે કે અમારી જે BNPK જેવી પ્રોડક્ટ છે એ તમે વાપરો તો એ શું કરશે કે ઘણી વખતે જમીનમાં જે આપણે ખાતર નાખીએ છીએ એ ક્યાંય જતા નથી, એ જમીનમાં ફિક્સ થાય છે, જેના કારણે અલભ્ય થઈને જમીનમાં પડ્યા રહે છે, જેના કારણે આપણી જમીન જે છે તે હાર્ડ થતી જાય છે. તો આ બેનિફિશિયલ માઇક્રોબ્સ જ એનો એક ઉપાય છે કે જે એને કન્વર્ટ કરશે, એટલે અલભ્ય સ્વરૂપને લભ્ય સ્વરૂપમાં, એટલે કે એવા સ્વરૂપમાં ફેરવશે કે જેના છોડ ઉપાડી શકે. એટલે ખાતરનું ભારણ વધારવા કરતાં ઇન્ટિગ્રેટેડ અપ્રોચ અપનાવો કે ખાતરના બેક્ટેરિયા પડવા. એક્ઝેક્ટલી, કે કેમિકલ ખાતરની સાથે સાથે સારું કોવાયેલું છાણિયું ખાતર અથવા તો સેન્દ્રિય ખાતર, પછી રાસાયણિક ખાતર અને એની સાથે આ જૈવિક કલ્ચર, એટલે કે જે ખાતરના બેક્ટેરિયા, તે વાપરીને આપણે સંકલિત પોષણ વ્યવસ્થાપન બહુ સારી રીતે કરી શકીએ.
પછી બીજી વસ્તુ છે સાહેબ કે સારી ગુણવત્તા માટે સારું પોષણ આપી દીધું, પણ એ ગુણવત્તાને ટકાવી રાખવા માટે ઉપરથી ચૂસિયા જીવાતના પણ ભયંકર એટેક આવતા હોય છે. જેમ કે ડુંગળીમાં જોવા જઈએ તો થ્રિપ્સનો બહુ મોટો પ્રશ્ન રહેતો હોય છે. તો આવી બધી સમસ્યાઓ માટે કયા મોલેક્યુલ વાપરવા અથવા તો કયા ટેકનિકલ કે ઝેર વાપરવા એ કદાચ ખેડૂતોને ઘણી સારી રીતના ખબર હોય છે એના અનુભવ પ્રમાણે. પણ હું તમારી પાસે એ જાણવા માંગીશ કે ખેડૂતોને તમે એ સમજાવો કે ભાઈ તમે માવજતને એવી રીતના કરો કે જેથી કરીને છોડને કોઈ પણ જાતનો તણાવ ના લાગે. તમે દવા એવી વાપરો જેનો છોડને તણાવ ના લાગે. તો એ માવજતનું કઈ રીતે ખેડૂતો ધ્યાન રાખી શકે? કેમ કે ઘણી વખત એ બાબતમાં પણ એવું જ બનતું હોય છે કે થ્રિપ્સ તો હોય બાજુના ખેતરમાં, પણ દવાના પંપ પોતાના ખેતરમાં ચાલુ કરી દીધા. તો આ પરિસ્થિતિ ઉપર આપણે ઘણા બધા લાઈવ સેશન યુટ્યુબની અંદર લીધા છે, પણ આ વિડીયોના માધ્યમથી પણ ખેડૂતો સમજી શકે ને એના માટે પણ તમે થોડું જ્ઞાન આપો. તો અત્યાર સુધી આપણે જે વાત કરી તે જમીનની અંદરની વાત કરી, બરાબર. હવે જમીનની ઉપરની જ્યારે સમસ્યાની વાત કરીએ એટલે એમાં રોગ પણ આવશે, જીવાત પણ આવશે, બરાબર. ચાંબલી ધબ્બા, તડછારો જે કહીએ છીએ, પછી ટીપ બ્લાઇટ છે, એવા ઘણા બધા રોગો આવે છે. થ્રિપ્સ મેઇન જીવાત છે, કથેરી છે, એફિડ છે અને ઈયળો છે, આના એટેક આવતા હોય છે, બરાબર. તો આની અંદર પણ કેવું છે કે જ્યારે એક તો વસ્તુ આપણે અત્યારની ચૂક કઈ છે કે આપણે સમસ્યા ઓળખતા નથી. હા, ખાતર વધારે છે તેનું પણ એક તણાવ તો છે જ નીચે. બરાબર છે. માઇક્રોબાયલ પ્રોપર્ટી નથી, જેના કારણે જમીનની અંદરનો તણાવ ઉપર દેખાય છે ને ઉપર હવે રોગ જીવાતનો પ્રશ્ન. એટલે આપણે અહીંયા પણ તણાવ વધારીએ છીએ, કેમ કે અહીંયા પણ સંકલિત અભિગમનો જે એપ્રોચ છે તે નથી લેતા. 1 છંટકાવ, 2 છંટકાવ, 3 છંટકાવ, અને એ બધા રસાયણના. હા, કોઈ પણ ઇન્ટિગ્રેટેડ એપ્રોચ નહીં. કોઈ પણ બીજા બોટાનિકલ એક્સ્ટ્રેક્ટ બેઝ જે આપણે કહીએ કે નીમોલ છે કે કોઈ એવી Exactly. વસ્તુ છે એનો ઉપયોગ. એક તો વસ્તુ કે પેસ્ટની આઉટબ્રેક જ્યારે થાય છે, જે આપણે થ્રિપ્સ, કથેરી, મોલોની જે વાત કરીએ છીએ, તો તે કન્ડિશનમાં જ્યારે આઉટબ્રેક એટલે કે એની સંખ્યામાં ધરખમ વધારો જે દેખાય છે, તો તે સૌથી વધારે કોને લાગે? જો છોડ તણાવમાં હોય તો. હા, કારણ કે જો છોડ તમારો તંદુરસ્ત હોય ને તો એની અંદર પ્રતિકાર કરવાની ક્ષમતા વિકસી હોય. મતલબ આ વાતને ખેડૂતોને હું એ રીતના સમજાવી શકું કે આપણા ગામમાં તાવનો વારો છે, હા, ભયંકર રીતે તાવ હતો, પણ બધાયને નહીં આવડે. એક્ઝેક્ટલી. એ જે શરીરમાં જેની આંતરિક મતલબ આપણે એવું કહીએ ને કે ભાઈ આની રોગ પ્રતિકારક શક્તિ સારી છે, Exactly. આ માણસ નર્વો છે એમ, તો એને કોઈ પણ રોગ કે તાવ કે શરદી કે એવું કંઈ ન ના થતું. થાય. જ્યારે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જેની નબળી છે એમને આ તકલીફો થતી હોય પહેલા છે. થતી હોય છે. બરાબર છે. તો જનરલી એ જ વસ્તુ અહીંયા છે કે ઓલરેડી તણાવમાં છે જેના કારણે વધારે લાગે છે. હમ, હમ. જો આપણે જમીનમાં બેનિફિશિયલ માઇક્રોબ્સ, ઓર્ગેનિક કાર્બન, પીએચ બધું બરાબર હશે, આપણે ખાતર પાણી બરાબર એને સરખી રીતે આપ્યા હશે, અને પ્લસ કે વધારે પડતું પાણીનું સંતુલન કરીને ચાલતા હશો, તો એ કોઈ તણાવ જ નથી. તણાવ નથી એટલે એની આંતરિક જે પ્રતિકારક શક્તિ છે તે મજબૂત કેળવાય છે. એટલે ઉપરથી કદાચ ઘા આવે તો આપણે પછી આખો કોર્સ કરવાની જરૂર નથી. એક જ ટેબ્લેટથી જે હા, થતું હોય તે એ પ્રમાણે સમસ્યાનું નિવારણ થઈ મળી મળી જાય છે. બરાબર. તો એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે કે અડધી સમસ્યા તો આપણે જે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ છે એમાં જ સોલ્વ થઈ ગઈ. પણ જ્યારે પણ આપણે ઉપરથી એટેક આવતા હોય છે તો એમાં પણ કેવું કે એમાં પણ તમે કેમિકલ મારો ને તો એ પણ એક તણાવ લાગે છોડને. બરાબર. કે તમે કેમિકલ સિલેક્ટ કરો કે ચાલો પહેલાં એક ટેકનિકલ સિમ્પલ ફિપ્રોનિલ આવે છે તેના વાળું માર્યું, જીવાત ના ગઈ એટલે ફિપ્રો ઇમિડા ભેગું જે 40% વાળું આવે છે તે માર્યું. તેનથી ના ગઈ એટલે ભાઈ રેડ લેબલવાળા, હવે તો પ્રોફેનો સાઇપર જ લેવું પડે, સિન્થેટિક પાયરોથ્રેડ, હવે તો 3-way કોમ્બિનેશન, હાથે બીજું એક મિક્સ કરીએ. એટલે આપણે એ નથી ધ્યાન આપતા કે એનાથી છોડ પર કેટલી ખરાબ ઇફેક્ટ થાય છે. આપણો ટાર્ગેટ છે ખાલી જીવાત, અને જીવાત નથી મરતી એના કારણે આપણે કેમિકલના ભારણ વધારતા જઈએ. બરાબર. પણ એની સાથે સાથે ઇન્ટિગ્રેટેડ એપ્રોચમાં વધારો ને કે જીવાતને તો કંટ્રોલ કરો જ છો, પણ એની સાથે સાથે અમુક પ્રકારના ખાતર છે, અમુક પ્રકારની દવાઓ છે કે જે આંતરિક શક્તિ પર કામ કરે છે. તો એ એક સંકલિત અભિગમ અપનાવો, જેના કારણે એ સંકલિત અભિગમ અપનાવવાથી આઉટબ્રેક થઈ હોય ને સાહેબ તો પણ તમે મિનિમમ 2 સ્પ્રેની અંદર એક કંટ્રોલ કરી શકાતો હોય છે. એક્ઝેક્ટલી. અને જ્યારે આઉટબ્રેક વધારે પ્રમાણમાં થઈ જાય એના પણ અમુક પર્સન્ટેજ હોય. જો આખું ખેતર 80% ડેમેજ થઈ ગયું હોય, 60 થી 80% જેટલું, અને તેની અંદર તમે પછી ગમે તેટલા ખર્ચા કરો તો બેટર છે કે એની અંદર જે બેસ્ટ પ્રેક્ટિસ છે કે એને તણાવથી પણ ઉગાડી શકીએ અને એમાંથી અટકાવી શકીએ. આપણે એમ ના કહી શકીએ એને મારી જ નાખીએ, પણ એક લેવલનું ડેમેજ અટકાવી શકીએ. એ પ્રેક્ટિસ અપનાવી જેના કારણે ખર્ચો ના થાય ને પ્રોડક્શન આપણે હાથમાં લઈ શકીએ. એટલે એ બાબતમાં રાવત સાહેબ એક વસ્તુ આપણા ખેડૂતોને એ સ્વીકારવી પણ ઘણી જરૂરી હોય છે કે આપણે ખેતરમાં આવતી કોઈ પણ રોગ જીવાત હોય એને મારવા પાછળ ભલે આપણે ઘણા ખર્ચા કરતા હોઈએ છીએ, પણ એ જીવાત અંતે તો કુદરતનો જ ભાગ છે.
એ તમારી ડુંગળીમાં નુકસાન કરે છે. Exactly. પણ કુદરતની દ્રષ્ટિએ તો એ જરૂરી જ છે. અને કુદરતની સામે ક્યારેય બાથ ન ભેડી શકાય. Exactly. એની સામે ખંભે ખંભો મડાવી અને તમે ચાલી શકો. ચાલી એટલે એ જીવાતને આપણે ફક્ત કાબુ કરી કાબુ શકીએ કરી શકીએ. કે આપણને નુકસાનની માત્રા ન હોય. જ્યારે ઘણી વખત એવું થતું હોય છે કે તમે સાહેબ એક મોલેક્યુલની વાત કરી, પણ મેં ઘણા ફિલ્ડ વિઝિટ કરેલા છે ને, તો ત્યારે ઘણા ખેડૂત મિત્રોને મેં એવું પણ જોયેલું છે કે એક ડબલાની અંદર 3 પ્રકારના ઝેર આવતા હોય છે. તો એવું એક હોય, એક ડબલું એવું હોય જેની અંદર 2 ઝેર આવતા હોય, બીજું એક ત્રીજું હોય. એવી રીતના જો તમે ડબલા ગણો તો 3 કે 4 થતા હોય, પણ ટેકનિકલ ગણો તો 7 થી 8 પ્રકારના ઝેર એક જ પંપની અંદર સ્પ્રે થતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં એ સ્પ્રેનો છંટકાવ છોડને કઈ હદ સુધી તણાવ લઈ આવતો હોય ને, એ વાતની ગંભીરતાને સમજવી ખેડૂત મિત્રો ઘણી જરૂરી હોય છે. જ્યારે તમે એક નિમોલને લઈ લઈએ આપણે, કે ભાઈ નિમોલનો તમે વ્યવસ્થિત રેગ્યુલર સ્પ્રે કરો છો ને, તો નિમોલની 2 પ્રોપર્ટી હોય છે. એક એન્ટી ફિડન્ટ તરીકે કામ કરે છે અને એક એન્ટી રિપેલન્ટ તરીકે કામ કરે છે. એટલે એન્ટી ફિડન્ટ એટલે તમને જીવાત ત્યાં દેખાશે પણ એ જીવાત ખાઈ નહીં શકે. બીજું કે એની પ્રજનન ક્ષમતાને 0 કરી દેશે અથવા તો ઓછી કરી દેશે, કે જેથી એનો વંશવેલો આગળ વધતો બંધ થઈ જાય. તો આવી બધી વસ્તુથી આપણા ખર્ચા ઘટે, મહેનતે ઘણી ઓછી થઈ જાય અને રિઝલ્ટ આપણને સારું વધારે પડતું મળે. તો આવી બધી વસ્તુમાં ઘણી વખત ફક્ત ધીરજ, ગંભીરતા અને સાચા માર્ગદર્શનની જરૂર હોય છે. ત્યારે ખોટી માહિતીમાં કે ખોટી લાલચમાં કે ખોટા ડરમાં આવી અને જો આપણે સ્પ્રે ઉપર સ્પ્રે ચાલુ રાખીએ તો 100% એ વાત પાકી છે કે એ વસ્તુનો તણાવ છોડને લાગશે. એ વસ્તુનું નુકસાન તમને ઉત્પાદનમાં અને ગુણવત્તામાં 2 જગ્યાએ દેખાશે. તો આ વસ્તુની ગંભીરતાને દરેક ડુંગળી વાવતાના ખેડૂત મિત્રો અથવા તો બીજા કોઈ પણ પાક વાવતા ખેડૂત મિત્રોએ ખાસ લેવી જોઈએ છે. બીજું સાહેબ એ વસ્તુ છે કે આપણે વાત કરી લીધી જમીનજન્ય રોગની, ખાતરના વ્યવસ્થાપનની વાત કરી, તમે જીવાતની વાતચીત કરી, પણ સૌથી મોટું કન્ફ્યુઝન જે મને દેખાય ને કે ગૂંચવણ ખેડૂતની નજરે, ખેડૂતના દીકરા તરીકે આપણે જોઈએ. કારણ કે ઘણી વખત શું છે કે આવા બધા વિડીયોઝ ને આવી માહિતી ખેડૂત જોવે ને, એટલે એને હું પણ જ્યારે એક આ લેવલ ઉપર નહોતો પહોંચ્યો, જ્યારે હું એક ખેડૂતના દીકરા તરીકે જોતો ને, એટલે પેલો વિચાર મનમાં એ આવી જતો કે ભાઈ તમે અહીંયા આવીને કરો તો તમને ખબર પડે. અને એમાં ખેડૂતની વાત 100% સાચી છે કે જ્યારે ખેડૂતની જગ્યા ઉપર બેસીને તમે બધું જોવો ને, ત્યારે એના માટે સૌથી મોટી તકલીફ એ હોય છે કે આજે હજારો પ્રકારના વિડીયોઝ છે, હજારો પ્રકારની કંપની, હજારો પ્રકારના માણસો છે, દવાઓ છે. તો એમાં એ સૌથી મોટી ગૂંચવણ રહેતી હોય છે કે બધા કંઈક ને કંઈક આપી દઈ અને નીકળી જતા. જ્યારે ખેડૂત મિત્રો આ વાતને હું ઘણા ગર્વ, વિશ્વાસ અને એક ઉત્સાહની સાથે કહીશ કે રીએગ્રી છે ને એ ખેડૂતોની દુનિયામાં કંઈક એવા પગ મૂક્યા છે કે અમે ખેડૂતોની સાથે જોડાઈએ છીએ ને તો છેક સુધી જોડાય. દાખલા તરીકે તમે ડુંગળી વાવો છો તો તમારે ડુંગળીના પાકમાં જમીનની તૈયારી શું કરવી, ત્યાંથી લઈને છેક ડુંગળીના ગાંઠિયા લણો છો ત્યાં સુધી કઈ કઈ માવજત કરવી, એ માવજત તમને રીએગ્રી ડગલે ને પગલે આપશે. અમારી પાસે જેમ રાવત સાહેબ છે MSc પેથોલોજીસ્ટ, એમ ટીમની અંદર BSc એગ્રી છે, MSc એગ્રી છે, PhD એન્ટોમોલોજીસ્ટ છે, કોઈ ન્યુટ્રિશન એક્સપર્ટ છે. તો તે લોકોની ઘણી બધી માહિરાત છે પાકોની અંદર, એના ઉત્પાદનમાં, એની ગુણવત્તામાં, જમીનને સાચવવામાં, ખર્ચ ઘટાડવામાં. તો આ બધી માહિતીનો લાભ તમે ચોક્કસથી 100% લઈ શકો છો. તેના માટે તમે અમને અલગ અલગ માધ્યમથી મળી શકો છો. સૌથી પહેલાં તમે અમારી રીએગ્રી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને એક સિમ્પલ પ્રોસેસ છે એને તમે ફોલો કરીને રીએગ્રી એપ્લિકેશનનો ઉપયોગ થકી અમારી સાથે જોડાઈ શકો છો. અમારો વોટ્સઅપનો ટોલ ફ્રી નંબર છે 72 111 52 52 6. તો આ નંબર પર ફક્ત તમારે તમારું નામ, ગામ અને કયો પાક કેટલા વીઘામાં વાવો છો આટલું તમે કહી દો, એટલે ટીમ તરફથી સામેથી તમને ફોન આવશે. તમને પ્રોપર તમારી પાસેથી માહિતી લઈ અને તમારા ખેતરની જે જરૂરિયાત છે, જે વેરાયટી તમે વાવો છો એના મુજબનું એક શેડ્યુલ બનાવવામાં આવશે, POP બનાવવામાં આવશે, જેની અંદર જમીનની તૈયારીથી લઈને 10મા દિવસે શું માવજત કરવી, 20મા દિવસે શું માવજત કરવી, પાકના કયા તબક્કે શું શું માવજત કરવી અને છેલ્લે હાર્વેસ્ટિંગ લેવલ સુધી શું શું આપણે કાળજી લઈએ કે જેથી આપણે વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા અને છતાં પણ ખર્ચમાં કાપ મૂકી શકીએ. આ બધી જ માહિતી એકદમ સરળ રીતે અને ઘરના છોકરાની જેમ સમજાવશે. તો આ માટે કોઈ આળસ ના કરતા, કોઈ પણ ભેદભ્રમમાં ના રહેતા તમે એક વખત રીએગ્રીની ટીમ સાથે જોડાજો. અમે ચોક્કસથી તમારા ખેતરમાં કંઈક 2 સારી વસ્તુ કરી અને તમને બતાવશું.
અને સાહેબ બીજી વસ્તુ તમને એવું લાગે છે કે ભાઈ ડુંગળીના પાકમાં કે ડુંગળી વાવતા ખેડૂત મિત્રોએ આ આટલા મોટા મોટા જે મુદ્દાઓ છે એની કાળજી ખાસ લેવી જોઈએ. આ તમે જમીનનું સમજાવી દીધું, જીવાતનું સમજાવી દીધું, પોષણનું સમજાવી દીધું, પણ આ અમુક વસ્તુઓ છે કે જેનું ધ્યાન રાખવું ખાસ જરૂરી હોય છે. એક્ઝેક્ટલી કે ડુંગળીના પાક એટલે પહેલી વસ્તુ તો કે જે આપણે ધરું જ્યારે ચોપીએ છીએ ત્યારે તો એ ધરું તંદુરસ્ત અને રોગમુક્ત થવું જોઈએ. જો આપણને લાગે કે એની અંદર રોગવાળા જો છે ધરું તો એને પહેલાંથી જ રિમૂવ કરી દેવા જોઈએ, જેથી કરીને એ આગળ જતાં સમસ્યા ના કરે. જેમ આપણે વાત કરીએ કે જમીનની તૈયારી કરો, જે બેઝલ ખાત આપો છો તેની સાથે જ બી વામ જે આવે છે માઇકોરાઇઝા બેઝ ફર્ટિલાઇઝર છે તો એને તમે આપી દો, જેના કારણે શરૂઆતથી સ્થાપન થઈ જશે, જમીન આપણી ભરભરી રહેશે, ભેજ સંગ્રહ સારી રીતે થઈ શકે અને મૂળનો વિકાસ સારી રીતે કરે. જેમ આગળના તબક્કામાં આપણે વધીએ છીએ અને સૌથી વસ્તુ કે ખાતર પાણીનું જે નિયમન છે, જે ખાતર આપણે નાખીએ છીએ તે આંધળું અનુકરણ ના કરીએ. ડુંગળીના પાક માટે જે જરૂર છે તેના આધારે આપણે ગણતરી કરીએ અને તેટલું જ ખાતર એને આપીએ. જો તમારી જમીન હલકી છે અને કઠણ છે તો એક સાથે ખાતર ના આપતા એને આપણે તબક્કાવાર ખાતર આપીએ, તે વધારે સારું છે. જ્યારે પણ કોઈ રોગનો ઉપદ્રવ થાય ત્યારે આપણે આંધળી ડોટ ના મૂકીએ, પહેલાં વસ્તુ શું છે એક્ઝેક્ટલી તે સમજીએ કે એ ફૂગના લીધે છે, એ તણાવના લીધે છે કે એ જીવાતના લીધે છે, અને એ આપણને સમજાય ના તો પ્લીઝ આપણી ટીમનો તો કનેક્ટ કરે, જેથી આપણે એમને સમજાવી શકીએ અને એના આધારે પછી તમે માવજત કરો તો તે તમે 100% આપને સારું ઉત્પાદન મળી શકે છે. પાણીનું જે નિયમન છે, જમીનમાં પ્રોપર ભેજ રાખો, પાણીના ખેંચ પડવા દો ના વધારે થવા દો, જેના કારણે કંદનો વિકાસ છે તે બહુ સારો થાય છે. અને સમયાંતરે જો આપણને ખબર જ છે કે જમીનજન્ય રોગોનો પ્રકોપ વધે છે તો કેમિકલના ડ્રેન્ચિંગ કે છંટકાવ કરવા કરતાં જે સૂક્ષ્મ જીવાણુ આધારિત પ્રોડક્ટ છે ફાયદાકારક, તો એને તમે સમયાંતરે તમારી જમીનની અંદર ડ્રેન્ચિંગ કરો, જમીનમાં યોગ્ય ભેજ હોય તો તેમાં પૂખીને પણ આપી શકો છો. એ રીતે ઇન્કોર્પોરેટ કરીએ. અને સૌથી મોટી વાત કે જ્યારે પણ જીવાતનો એટેક થાય છે ત્યારે એને ઓળખીએ અને 4-5 કેમિકલના છંટકાવ કરવા કરતાં વાપરવાનું જ છે, આપણે કેમિકલ નથી વાપરવાનું એવું નથી કહેતા ઇન્ટિગ્રેટેડ એપ્રોચમાં, પણ એને સમજીએ અને એની સાથે જે બાયોલોજિકલ છે, જે બાકીની કલ્ચરલ પ્રેક્ટિસ છે એને પણ અપનાવીએ, જેથી કારણે આપણો ખર્ચ ઘટાડી શકીએ અને એનું જે ઉત્પાદન છે તે આપણે ગુણવત્તા તરફ દોરી જઈ શકીએ. કારણ કે બાયોલોજિકલનું કામ આપણને એમ જ ખબર છે કે એ એના ટાર્ગેટ પર કામ કરે છે, પણ એ ક્યાંક ને ક્યાંક ઇમ્યુનિટી સિસ્ટમ, જે આંતરિક પ્રતિકાર ક્ષમતા છે, રોગ પ્રતિકારક શક્તિ એની પણ બિલ્ડ કરવાનું કામ કરે છે. એટલે એ આધારે આપણે એને ચોક્કસ પાકની ગુણવત્તા સભર લઈશું. ખૂબ ખૂબ આભાર રાવત સાહેબ તમારો કે તમે તમારા નોલેજનો આટલો મોટો ભાગ છે એ ખેડૂતો વચ્ચે પીરશો. ખેડૂત મિત્રો, હવે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ, પણ એ પહેલાં આ વાતને થોડીક શું કે નોંધ લેવી જરૂરી એટલા માટે છે કે અમે અમારા પ્રયાસો પૂરતા કરતા હોઈએ છીએ, પણ જ્યારે તમારી સરાહના અથવા તો તમારું પ્રોત્સાહન અમને મળશે ને ત્યારે અમને આનાથી પણ વધુ વેલ્યુવાળું, આનાથી વધારે મહત્ત્વપૂર્ણ જ્ઞાન તમારા સુધી પીરસવા માટે ઘણી પ્રેરણા મળતી હોય છે. તો આ પ્રેરણા તમે તમારા આપણા વિડીયોના કમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે. જો સારો લાગ્યો હોય તો ચોક્કસથી તમે એક લાઇક કરી દેજો, શેર કરી દેજો બીજા ખેડૂત ભાઈઓ સુધી, જેથી કરીને એ પણ ડુંગળી વાવે છે તો એમને પણ લાભ મળે. અને આ ચેનલને ભૂલ્યા વિના સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલની અંદર વેચવાની વાત નહીં હોય, પણ તમારા ખેતીને 2 ડગલા કંઈક સારી દિશામાં આગળ લઈ જવાની વાત પહેલાં હશે. કેમ કે રીએગ્રી હરમેશ ખેડૂતો માટે ખૂબ જ સારા પ્રયત્નો અને સારા ઈરાદા સાથે કામ કરી રહી છે, જે તમે અમને દરેક જગ્યાએ જોઈ શકો છો. કે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય, જેમ તમે આ વિડીયો જુઓ છો, કૃષિ મેળા હોય, ભૂમિકથા અમારું બહુ સરસ મજાનું એક કેમ્પેઇન છે, અમે વર્કશોપ કરીએ છીએ, આવું ઘણું બધું છે જે અમે ખેડૂતો માટે કરીએ છીએ. તમે બસ સમય લઈ અમારી સાથે જોડાઓ. તો મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.